તો વાત કરીએ ખંભાલીડાની ગુફા, જે તમને રાજકોટની અંદર જોવા મળશે. તો આ ગુફા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામથી અડધો કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ ભાદર નદીને મળતા એક ઝરણાના કાંઠે ચૂનાના પથ્થરોના ખડકોમાં કંડારેલી ધેટ્સ મીન્સ કે કોતરાયેલી છે. ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ગુફા ગુજરાતમાં બૌદ્ધ સ્થાપત્ય કળાનો પ્રાચીનતમ નમૂનો ગણાય છે, જેની શોધ કોને કરી હતી? ઈસવીસન 1959માં પુરાતત્વ શાસ્ત્રી પી પંડ્યાએ કરી હતી. આની શોધ સૌરાષ્ટ્રની અન્ય ગુફાઓના મુખ્ય દ્વાર પર કોઈ પણ શિલાંકન જોવા મળતું નથી, પરંતુ આ જે ખંભાલીડાની ગુફા છે, આ ગુફામાં આ એક ગુફા તમે જોશો તો એના જે મુખ્ય દ્વાર છે, આ મુખ્ય દ્વાર ઉપર તમને કોતરણી કામ જોવા મળે છે. પૂર્ણ કદની માનવ પ્રતિમાઓ કંડારવામાં આવી છે. તો ખંભાલીડાની ગુફામાં પ્રથમ સમૂહમાં 7 ગુફાઓ છે અને બીજા સમૂહમાં 3 ગુફાઓ છે, જે પૈકી વચ્ચેની ચૈત્ય ગુફાના મુખ્ય દ્વાર પર ડાબી બાજુએ પદ્મપાણી અને જમણી બાજુએ વજ્રપાણી નામના બોધિસત્વો અને ભક્ત સમુદાયો કંડારેલા છે. શિલ્પાંકન પરથી આ ગુફાનો સમયગાળો ઈસવીની 3જી-4થી શતાબ્દીની આસપાસ હોય એવું માનવામાં આવે છે.